આજે નિયોગ વિધાયક નિયમ 238 અન્વયે મેં અમારા વિચારો વિધાનસભા ગૃહની અંદર રજૂ કર્યા હતા. સાથોસાથ મંત્રીશ્રીને સૂચન પણ ગણાયા હતા, જેની અંદર બોટાદ શહેરના મધ્યમાં એક કૃષ્ણસાગર તળાવ આવેલું છે, જે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ બંધાવેલું હતું. બોટાદ શહેરની વસ્તી તમે જુઓ તો અંદાજે 4 થી 5 લાખની વસ્તી ધરાવતું આ શહેર છે. બોટાદ શહેરની મધ્યમાં આવેલું આ તળાવ છે, તો આ તળાવને ફરવાલાયક સ્થળ બનાવવા માટેના મેં સૂચનો આપ્યા હતા. જેવી રીતના અમદાવાદનું કાંકરિયા તળાવ છે, જેવી રીતના અન્ય મહાનગરોમાં તળાવ છે, જેની અંદર ફૂડ ઝોન હોય, જે રીતના સ્પોર્ટની ફેસિલિટી હોય, જે રીતના વોકવે હોય, ગેમ ઝોન હોય, આ રીતના ફેસિલિટી વાળું તળાવ બોટાદનું પણ ડેવલપ કરવામાં આવે તેવી આજે રજૂઆત કરી હતી. જેના જવાબની અંદર માનનીય નાણામંત્રી દ્વારા મને જવાબ આપવામાં આવ્યો છે કે ભાઈ બોટાદ શહેરનું જે કૃષ્ણસાગર તળાવ જે છે એ સરકાર દ્વારા 10 કરોડના ખર્ચે વિકસાવવાની જોગવાઈ 2026ના બજેટની અંદર કરી દેવામાં આવી છે. હાલ અત્યારે જે કામગીરી છે એ ડીપીઆરના લેવલે પહોંચી છે, એટલે કે આવનારા સમયની અંદર બોટાદ શહેરનું જે તળાવ છે એ લોકોને ફરવાલાયક સ્થળ બની રહે તે પ્રકારની સુવિધાઓ ડેવલપ કરવામાં આવશે. ગાર્ડન છે, વોકવે છે, ચિલ્ડ્રન પ્લે વિસ્તાર છે, ફૂડ ઝોન છે, વોટર સ્પોર્ટ જેવી સુવિધાઓ બોટાદ શહેરના નાગરિકોને કૃષ્ણસાગર તળાવના સ્વરૂપમાં આગળની સમયમાં મળી રહે તે પ્રકારનો વિધાનસભા ગૃહની અંદર માનનીય નાણામંત્રીશ્રીએ મને જવાબ આપવામાં આવ્યો છે.